આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. એ માં આવનું સારું કરજે અને પછી મારું સારું કરજો માં. બેટા હોય છો? આવો ખટાપા આવો આવો. ઈના આ મંદિર આવ્યો તો. એ માડી લાજ રાખજે માં. એ પૂગા બાપા કેમ મોડું કરી દે? થોડું મોડું થઈ ગયું. હા ઓવા થોડું કોમ હતું કે એટલે મોડું થઈ ગયું. હેડો કે પછી સાજો આપડા હોય કે હું ઘેર હું કેવું છે. હવે જઈએ આપણા માતાજીના દીવા ભરી દીધા ને બધી સેવા દીવાબત્તી કરી દીધી એ પેલા જો અને બેટા જો તારા સતનું જ જય થશે અને આ દીવાને આથી જો આ બે હાથ જોડ્યા હોય ને દીવો ભર્યો ને બેટા એ તારી લાજ રાખશે. સાચી વાત છો ખટાપા. હા ગામમાં બધા દીવા ભર્યા ને બધો હા દીવાબત્તી પેલા કરી પડે જો સવાર પડે એટલે મારા 2 ટાઈમ દીવાબત્તી કરવા જોવે. હા પછી ધંધા જતા ગમે તે જતા હોય ગમે તે કોમ સારું કાર્ય કરવા જાય. એ માડી લાજ રાખજે. અમે આ ઉમેદવાર તરીકે પણ અમે પણ માં તારા જોડે હાથ જોડીએ છીએ અને માથું નમાઈએ છીએ. માડી અમારી ઇજ્જત ના દેવી જો, અમારી આબરૂ રવી જો. હા સાચી વાત છો ખટાપા. કારણ ચિંતા નહીં, માને બહુ આશીર્વાદ છે આપણા ઉપર. અને હું કહું છું લેડો આપણા જઈએ અને ગામમાં આખા ગામમાં ફરીએ. બરોબર? ઓ પાછો વોટિંગ નો ટાઈમ થઈ ગયો છે. વોટિંગ નો ટાઈમ થઈ ગયો છે, બધાને જાગૃત કરીએ ને પાછા. મેલ્લે આપણા મેલ્લામાં ફરી વળી હાલો. ખટાપા બેણી ખાલી અંદર મૂકી દે અને બંધ કરી દે દરવાજો. એ માડી લાજ રાખજે અને અમારી પાઘડીઓ નેસી ના પડવી જો. હા સાચી વાત છો. અમારા લાલ ગલાલ ઉડવો જો અમારા ટીના બેટા છોકરાનો. હા હું કેવું સાચી વાત સાચી માતાજી. હારિયા પેલા પછી બીજું બધું લ્યો હળો બેટા. એ માં આઠ વાગ્યા પણ ઓન હજી ખબર પડતી નહીં. આ શેખલાયો ને કાલે આ તો વોટિંગ નો દાડો છે, મતદાન નો દાડો છે તો નાહી જવું પડે. બસ આવવાનો છે કોણ મને મારા ઓળખાણ કશી ખબર જ પડતી નહીં. રાતે કોણ ખોલીને કીધું છે કાલે તમે જલ્દી આવજો. હો આજનો દાડો મારો હાસવી ગયો તો તમારા મારું હું એક વાર જીતવા દો પછી બધો નહીં ખબર. ઓટા ફેરા મારા કોઈ દાડા નહીં વળે. ઓટા ફેરા મારે દાડા નહીં વળે. ઓય 8 વાગ્યા વોટિંગ ચાલુ થઈ ગયું. ખબર 8 વાગ્યા વારમાં 4 વાગ્યાનો ઉઠી વેલો નહીં નાખ્યો છું ઠંડા પાણી. અલા બીજા જો ક્યાં બધા લ્યા એ બીજા બધાને મોકલી દીધા છે આપણે તો બૂથ ઉપર. એ બધા રેડી જ છે. આપણો એજન્ટ બિહાર્યો એજન્ટ બિહાર દીધો અને બધું પાક્કા પાયા છે. બસ જો કોઈ એવું ના રહી જવું આપણા ગામમાં વોટ આલે વગર રહો. પણ એક ઓટો મારીને આવ્યો બૂથ ઉપર તે પેલા ગાડીઓ વાળો શિખર શેવું કીધું છે એક ગાડી વાળો નહીં. આ ડોશી ડોસોને આપવું હતા એ શોથી અમારશી બધું. અરે એ બધાને કીધું છે રાતી ગાડીઓ વાળા 10 ગાડીઓ તો મેલી જ આપણા પેલા પેલકોર જવું હોય હેતરમાં, પેલા હેતરમાં જવું હોય તો બધા પેલો પલ્લે એકલો વાન લાઈન પડી રહ્યો છે રેકલો વાટા મારે આખા ગામમાં હો બહુ તો ડોહીડો હો છે. એ બધાને લાવો. હું તો કોઈ અપંગ હોય ભારતો ના હોય એ બધાને લાવો પણ વોટિંગ કરાવો મને જીતાડો. હું અને કીધું આપણા ગામમાં મેન બધા કળિયા કોમ વાળા એ 500 રૂપિયાની હાજરી વાળા તે તો એક વોટ દખો કોઈ ઘેર ના બેહ્યો. શેમાં? એ તમ વેલા નહીં જા કળિયા કોમ. આજે છે ને એ ઓન કહી દેવાનું રાતે નતું કીધું કે ભાઈ આજ રજા પાડજો એમ. હજી કીધું પણ એ તો 500 પાડો તો ત્યાં વોટ આલવા હના રાજી થઈ એમ કહું છું. એટલે કોમન આવી જાય એટલે મેઠાલાલ અમો ખબર નહીં. ખબર છે સોમભાઈ ઉભા નતા એ વખત શેમ લોકોને સાઈડ ઉપરથી લાઈન વોટિંગ કરાવતા હતા. 500 રૂપિયાની હાજરી એને પકડાવી પડે. અલ્યા પણ રાતે તો કીધું છે કે કોઈ બાર ગોર અમદાવાદ રહેતું હોય, કોઈ મુંબઈ રહેતું હોય કે ગાંધીનગર રહેતું બધોને બોલાવો. હું પાડું હાલવાનો છું. અલ્યા પણ અત્યારે ઓના વગણ શું મારા બેટા પેલા ક્યાં ગૂગલ પે કરાવો. પેલા ગૂગલ પે અને જો મેઠાલાલ 1 વોટ 1 કરોડનું ગણાય. 1 વોટ એટલે 1 કરોડનું. મેચ જોઈ છે કોઈ દાડો? મેચ જોઈ છે? ક્રિકેટ ક્રિકેટ જોઈ છે કોઈ જોઈ દાડો? છે
એક રન માટે આખું વરસ ફેલ થતું હોય છે. આ રિઝલ્ટ લખી ટીમ નિરાશ થાય એમ આખી ટીમ નિરાશ થઈ જાય એટલે આપણે એ નહીં કરવાનું. એ નહીં કરવાનું, જીતાડવાનું છે. એક મત તો મારું ભવિષ્ય બનાવશે, ખબર છે? આમાં 2 મહિનાથી પૈસા વેરતા આવ્યા છે ને આજના 5 કલાક માટે જો ના આપણે થોડી પેલી કરીએ ને કસર હમ. કરકસર ના કરીએ તો બધું કોનું ફરી જાય. લ્યો ઉઠાવજો, ઉઠાવો. જે 200 રૂપિયા વાળા મજૂર હોય ને એમનો 500 આલો, અને જે કારીગર હોય ને 500 વાળા એમના 1000 આલો. પણ આજ ગમે તે કરી પકડી લાવો, તમે વોટિંગ કરો. આ મારા બેટા બીજા તો ગામમાં બધા વ્યવહાર થઈ ગયા છે પણ આ કારીગરો કડિયા કોમ વાળા ઉભા નહીં રહેતા. કારીગરો હોય કે ચાહે હીરા ઘાતા હોય કે ચાહે ગમે જે બીજું પ્રાઇવેટ કોમ કરતા, બધાને તમે જે વ્યવહાર થાય ને કરો. બરાબર? 10 છે. કેટલા લેવા તાણ? 10 હડો તો એક કામ કરવું આ એડજસ્ટ કરી લ્યો. ના, એડજસ્ટ નહીં કરવાનું. એ એડજસ્ટ કરવાનું નહીં. પૈસાની ચિંતા કરજો, પોણીના માફક વાપરવાના છે. ગામમાં 100 કારીગર છે. કેટલા? 200 કારીગર એટલે 500 રૂપિયા હાજરી ગણીએ ને તો 10-15 હજાર રૂપિયા થાય. સાચી વાત છે. ચિંતા ના કરતા તમે જો હળો, તમે જજો અડજો એ કોમ કરો હળો. હું પછી તો જવું છું, જેવું આમાંથી 2-3 જણા કહેવું છે મારે. હા, અને પેલું ટીણિયું હમ. ટીણિયું એ ચૂંટણી જાતિ ફોર્મ ભર્યું છે તાનું ના તું નહીં ને કાળો કોટ પહેરી ફરે જાય છે અને કે હું સરપંચ અલ્યા તું હજી પેલા ધાવણના દોત નહીં પડ્યા ઊંઠના પૈસા બાકી છે પેલી કરિયાણાની દુકાનમાં. મારી વાત આપલે છે, વાત આપલે છે. હા એક વાર જીતી જવા દે તો પછી નાખું ને હું તો મેઠો ના મારું નામ બદલી નાખજે. એ વાત જીતવા દે મને, સમજો? જીતવા દે. હા, ખરો મેઠા ચૂંટણી ના જીતાય મેઠા તમે તમારો ઘર ખાલી કરો શિહોઈનો ઘર ભરે છે અને તું સરપંચમાં બનેલા હા બોડાળ ઘરમાંની 9 વાગ્યા સુધી ન્યા કરતો ને તું સરપંચ બને. કેવું ભાઈ આપણો તમે બધા મજૂર જે કારીગરો આપણા ગામના છોકરા હોય ને બધાને પકડી લાવો હળો. હું હજી મારા પેલું જવું છે, પછી હું બૂથ ઉપર જઉં છું. હા? કશો શું કીધું? તમે તે તાર શાંતિથી ખુરશી લઈને બેહો હું ફરું છું. અને અળામાળા કોઈ કરે તો મને કહી દેવાનું. હા? શું કીધું? છોડો. હા, બૂથ ઉપર ખોટું વોટિંગ ના થવું જોઈએ. કશું ના થાય. આપણો છે ને એવું હોય ને તો કોઈ બૈરું હાલ્લો પહેરીને જાય ને તો હાલ્લો પહેરાઈને આપણા છોકરાને મેકલો એટલે વોટિંગ કરાવે. ત્યાં જો પાછો એક ભૂલી જો પેલા સાહેબને હવારે વાત કરી હતી તે સાહેબની એમ કીધું હારું બપોરે હારી હોટલમાં કોક જમણવાનું સેટિંગ કરીએ તે આ કાપાસી થોડું સાહેબને કરી ફોડી નાખજો. મોય બૂથમાં બેઠા હોય એવું. સાહેબ વળી જો આ કાપાસી ખાવાનું બાવાનું થોડી હારી સગવડ બતાવીએ તો એ પોચ લઈ જા. આ સ્પેશિયલ સાહેબનો અંદર જેટલા સ્ટાફ છે ને બધાને હાચવી લે. મેટા તો શું કીધું? મારો આ મારો તું મારા ભાઈ બરોબર છે તને મારા સરપંચ મારો એક જ ધ્યેય કે મેઠાલાલ સરપંચ બનવા દો બસ. ખાલી કહી દેજો નિશાનનું સામે ખબર છે કે મેઠાલાલનું નિશાન બોડું છે. બોડું હા, શું કીધું? એટલું કામ કહી દેજો. હા? આપણું બોડું પ્રખ્યાત છે હા, એટલું કરો. માની શકાય ને ટીનિયાને જીતાડો છે ને પછી તારું બોડું મ્યુઝિયમમાં મેલું છે વડનગર મ્યુઝિયમમાં શાંતિ રાખ તું ભાઈ મારા આખો ગોમ વિરોધી છે પણ મારા પડખા આ ઉંદેડી જેવી મૂસો રહી ને એ જ છે ખાલી. ગમે તે પણ આ મારો ઓળજો બહુ કાકડો છે. જો પહે ને એ કોમ પૂરું કરી નાખે. મારા કોઈ ચિંતા નહીં, હવે જવા દે. અલ્યા સદેવ, ઓ સદેવ, અલ્યા ભાઈ શું કરો છો અલ્યા તારા ઉજી? આ રાતી પોણી વાળી હતી, હવે નહીં જોઈને તૈયાર થયો છું. અલ્યા તમને શરમ આવે છે? આજે હું છે દાળ તમને ખબર છે? ખબર છે પણ રાતી પોણી વાળી હતી લેટ ઉઠ્યો આજ તો. અલ્યા મારા ભાઈ તમે તૈયાર થો લાગે તમારે આ છોકરા બધા તૈયાર નહીં થયો તો પછી મારો યાર હું હારી ગયો પછી યાર લોસા પડશે અને અત્યારે એટલો ટાઈમ થયો મતદાન કરવાનો. વધો ને તો હું મારા ભાઈ બનવાનું બધાના લેતા આવું છું. જીવન વાત કરી દીધી છે વહેલા ઉઠ્યો કઈ વાત કહી નથી બધી. મારા રૂમાલ સાચો કરશો ફટાફટ હેડો એમ તૈયાર થઈ ગયો તો હું હેડવાનું જ છે. વાપરો છે એ રૂમાલ મેલો અને પાછા આપણે 2 ગાડીઓ મેલી છે ખબર છે ને? ઓહો. તમે અલગ અલગ ગાડી બેહી અને પહાડ મોણા જે હેડી નાખતું હોય ને એની શાંતિથી ગાડી બેહાડજો. અને જો યુવાને કમ્પ્લીટ આપણા ટીનાનું 100% વોટિંગ થવું જોઈએ. વધો નહીં કમ્પ્લીટ થઈ જાય બધી રાતે આપણે ચર્ચા થઈ જતી ને એ તો બધી હા. સમજાવવાનો જે ખબર ના પડતી ને ભણેલો બધો લાવી દેવો આપણે જે ના દેખાતું અધળો બેરો લૂલો લંગડો બધો લાવી દેવો. તો 2 ગાડી મૂકેલી બરાબર. હા તો સીધે આપણે ગાડી થઈને બધા આપણો છોકરા બધા ગોઠવી દો. વાંધો નહીં. લઈ આવવાનો બરાબર. આ હું પેલા રોહિતભાઈ ઓને લેતા આવું. હશો, ગાડીમાં એ બેસો.
તમે ફટાફટ તૈયાર તો તેરા તૈયાર થાય તમે જ ઘરની બહાર નહીં કરતા તેરા છે ને તૈયાર થાય હા હવે હું હેડું જ છું હવે તૈયારી થઈ જાય છે આપણા ફૂલ હારું હેડો. દઉં છું ફટાફટ હેડજો અને હું બીજી શું વાત કર્યો તમને હા પેલા મેઠોબા આવ્યા હતા કેવું કહેતા હતા એ રહ્યા પૈસા લઈને આવ્યા હતા તે મને પૈસા આલતા હતા તેથી લીધા તો નહીં ને ના ના નહીં લીધા શાબાશ બેટા શાબાશ હો પૈસા આ એવા ના લેવાના કે એવા તો તમને ખબર તો છે એરા કેવા છે હા. આપણને ખબર તો છે બધી વાત આ જો બેટા આપણે ઈમાનદાર જ રહેવાનું આપણા પૈસેથી આપણે- વેચાવાનું નહીં સવર્ણના પડે કે તે પણ વેચાવાનું નહીં આપણા ગામનો વિકાસ કરે ને એવો માણસ જોવો એકદમ કોઈ આલતું ફાલતું ના જોવો અને આપણા ઉમેદવારને ટીનાભાઈને જીતાડવાના છે. ટીનાભાઈ ને જીતાવાના છે જોડો રૂમાલ રૂમાલ મેં જો, જોડો. જો, હું મૂકી આવડો પણ લેતા આવું બધું, હો? આવો ફટાફટ હા. જો આપણે હવે આપણે આગળ જઈએ અને બીજા છોકરો અહીંયા તૈયાર ફટોફટ જગાડવા પડશે ગળા પર કેવું પડશે આ તો નકર પછી લોચા પડશે અને પેલો તો 7 વાગ્યાનો પોકી ગયો ખબર છે ને એ માણસ તો રૂપિયા લઈને ફરે છે તમને ખબર છે ને એ રહ્યો ગમે તે કરશે પણ આપણે એને ચૂંટણી જીતવા જ નહીં ત્યાં ફટાફટ અને જાઓ. જીતવા માં મતાલવા જાઉં છું મતાલવા જાઉં છું આજ હા હા માં તને ખબર તો છે મહિનાથી પેલા ટીનાભાઈ ના ગાજી રખડું છું કાળી કોઠી ઈ વણ આલવાન છે અમ્મા પાછ તું એ ભૂલી ના જતી પાછી આપણે વણ ચાલે ટીનાભાઈ ને ભલા આવો મેઠા આવો હું છે શાંતિ આવો મેઠા જય મજામાં શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચાલો ભાભી નહીં માં માં છે ભાભી મેઠા ભાઈ હા લે દેખા બેહો ભાભી હું કરો લે ભાભી કહું છું ગરબા જ નવરાત્રી જો છે એવું છે આ જોઈએ ભાઈ તાણે ભાઈ જોઈએ ઓ વાહ વાહ તે બધું આપણો ફોન કરીને બોલાવી દો જે પૈસા તો નહીં ને બાળો જે તત્વો હું આલી દઉં અને પછી વોટિંગ કરવા આવો આપણે ઓ આપણે મતદાન વોટિંગ કરવા આવો બધું હા અને કોને હારવાની ખબર નથી મત હા શું કીધું બેટા હા ઓપડો જોવા આજનો દાડો હાચવી લે પછી હું તમને હાચવી દઉં ને ઓપડો હા તો સિક્યુરિટી ભરતી પડશે ને હા. તમને પહેલા લગાઈ દઉં હું. એ વાત હાજી કહું મેઠા બા શું કીધું તમારી લાખ રૂપિયાની વાત છે હા માં જાઉં છું અને અને ભાભી કહું છું સાલ લેવા પછી જજો પેલા વોટિંગ કરી દો હા શું કીધું ભાભી આવો આપણો એ અઢી નહીં આવવાનું ગાડીઓ મેલી છે પાછી ગાડીઓ મેલી છે ચોપાથી તમે આવો હળો હા અને પછી સાલ લેવા જો હું જાઉં છું મેઠા બા હેડો તાર. શાનનો જ્યુસ ખાવાનું એ બની ગયું પણ હજી લમણો કરે છે નાના અને વળી સૂટની છે નાના હમુદી બસ ખબર જ નહીં પડતી ખાવા બાવાની એ નાઈ ગયો છે નાના અને વળી ગયો અને આ તારી આ વળી પાછું કોણ આવ્યું ઓહો તો મેઠો ભાઈ શેવભાઈ બેસ ભાભી એ ભાભી રોમ 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 આવો આવો રોમ 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 ભાઈ ભાઈ તાણે એ તો શાન નહીં ગયા ચોકાન ત્યાં વળી હોટલમાં હા એ સરસ કર્યું કરશનભાઈ નું તો ના કેવું પડે કરશનભાઈ તો વહેલા કરશનભાઈ નો વોટ ખરાબ નહીં હા એવાનું કમ્પ્લીટ પડશે વહેલા જતા રહે. કહું છું કે છે તું કે છે ઓભળો ભાભી હા તમે કેમ નહીં જો વોટ કરવા ભાઈ મને આવો શું હેઠાય છે આવો હું તો પાછું વાની તકલીફ તો પગ આવો હારી વાત ઓભળો હા કે તે તારીની ચિંતા કરશો નહીં અમે ગાડીઓ મેલીશું ગામમાં હા. અને ગાડીઓ વાળા ફરે છે અને અમે અમારી આ સરપંચની આપણા મેઠાલાલની ગાડી લઈને ફરીએ છીએ અમે
પણ હું હેડેકથી નહીં શું આવું હોટાલવા તમને અને હો બ્લોક હા. કીધું આપણો વોટ કેટલો હે મારા ઘરમાં 8 જણો છું 8 જણા એમ કે ઓહો. 8 તરી 8 45 45 હો બ્લો ભાભી હા. આવું મેલી છે તપેલા તો પેલામાં દાળ મેલી છે દાળ બાળ ના ખવાય લ્યો પકડજો કાલે વધી સેવ ખમણી લાવીને ખાજો અને સૂતર ફેણી લાવજો આ દાળ બાળ તો જૂનું થઈ ગયું ઘેર કોઈ નહીં હું શું આવું હોટાલવા પણ ભાભી તમે હું લેવા ચિંતા કરો છો એટલા અમને જેની ખબર છે ને કે અમુક ગામમાં અમારા ભાભીઓ ડોસીઓ એ નહીં અડેકતી એના ઘેર સ્પેશિયલ ગાડીઓ લઈને જઈએ છીએ અને આ તમને લેવા સ્પેશિયલ ગાડી લઈને આવે છે આપી દો ગાડી સ્પેશિયલ મળે છે આપણે કોઈ હેડવાનું નહીં કોઈ હો અને હોભળો તમે વોટિંગ કરી દે હો એટલે અમે તમને પાછો મેકી દઉં હા, હા. ઘેર. આ તો શિવભાઈ મારી ઉંમર થઈ નકા મારી જવાનીમાં મારો ફોન તમે નહીં જોયો હોય ખરો ખરો ભાભી આ ટાઈમની ગોરમ હતો આ મારા શાંતા ભાભી નો વટ હતો હો અને ઉર્ફે ગજી ભાભી ગજી ભાભી નો વટ હતો હોભળો કીધું એ રે સૂતર ફેણી અને આ શિયાળો ચાલે છે લે તુવર ટોઠા લાવજો ઓફળ હા. કોઈ ઈશોમાં કચાસ રાખી નહીં યાર તું મેઠા ભાઈ તાણે. ના કેવું પડે તમે ખાલી જો શહાનો પાવર ઓફળ હા. ઈકણ વોટિંગ કરતા કોઈ વતારો અમુક જો ને હા. તરત પકડી જ દઈએ પણ યા ખાલી એવું કહેવાનું યા ઓમ ઈશારો કરવાનો યા. લે એટલા દખો તો ઉપર લે ગુજામ પૈસા રાખો છો ખાલી ઓમ કરવાનું માથું માથું આપણું બોડું એ જિંદાબાદ શિવભાઈ. આવો લેડો કે મારા હા પાસે લેવો ઘેર ફોર્મ છે લેવો હળો લેડો ભાઈ પકડવા શું કીધું પકડો નહીં 2000 આલો હા? 2000 લાવો. લેવડજો ભાઈ હજી પેલો મારો મત બીજો લેવાનો સરપંચ તમે હેડો ગાડી બેહો છે એ હા ભાભી બોલો ભણો અમુક પછી લોચો પડે 1500 રાખો 1500 તમે- એટલે ઓમો હું છે હજી મારે 75 જેવી ડોસ્યો બાકી છે એટલે બધાને લઈ જવાના હતા ભાભી એટલે આ હું હેડેકથી નહીં છે તાય અરે ગાડી લાયા છે લો પકડું પકડો તમે તો મારા ભાભી એટલે માં સમાન કેવો કે હળો લે હળો તેતા ચિંતા કરશો નહીં ગાડીમાં બેસી જો અને આપણે તમને ગાડીમાં પાછળ મેકી જઈએ છીએ ભાભી, પણ તમે મારા મેઠા બોડાળનો વોટ આલો બસ. હા ભાભી આ ફોટું જીતી ગયો ને તો ભયો પછી આ તમારો વાકણ તો આમ હાઈવે લાગી ગયો હાઈવે કાચના રોડ બનાવ્યો કાચના હા હા લક્ઝરી વાકણ આવું જ એવું હશે હે માથું ઓળાવું તો કાચના રોડ ઉપર ઓળી દેવાનું હો શું કીધું બેસી જાઓ મોય. ઊંડો થતા થતા આવો એવું ભાઈ આવો ઓને ઉતારીને પછી આગળથી બીજા લેવાના તો બસ હો તો નહીં આટલો વાહણ ગહી અને પછી ખેતરમાં જાઉં આ ડોહો તો થોડું કોમ કરાવો તાવ આવી ગયો છે કોમે થતું નહીં જરા સજેશન પેલા માજી લેતા ખબર જ નહીં કે વોટિંગ છે ને આજે હજીમાં શું કરો છો બેટા વાહન કહું છું ખબર નહીં આ વોટિંગ છે ને બેટા 2 દાડો હિતા આવ્યો છે ને હમું તો હેડાતું નહીં બેટા વોટિંગ છે રીતે કરવા આવું હવે તમારે હજી માં ઈકણે જોયું પેલા બુકમાં જોયું પણ તમારે શું લિસ્ટમાં નોમ નતું એટલે કીધું હજી મારે લેવા જવું પડશે પણ બેટા મારા જે સાલ લેવાય જવાનું છે બેટા હું કરું કે મને હેડાતું નહીં આજે સાલ લેવાય જવાનું. વાંધો નહીં આપણે ગાડી લઈને જ આવ્યા છીએ તે તમને તો વોટિંગ કરે ને એવું હોય તો દવાખાને લઈ જશું આપણે પછી તમને ઘેર મૂકી જશું પાછા તાજા બેટા હાસવીને ઊભી કરવો પડો તમારે વાંધો નહીં એ તો અમે લઈ જવું ને તમને મૂકીએ જશું હો ટેન્શન લેશો નહીં તમે આપણે ટીનભાઈ જીતાવાના છીએ હા બેટા વોટ તો મને આલ્યો તેડી લઈએ તમને ચીડી લ્યો ના હોય તો તમારે વધારે તબિયત બગડી લાગે તો વાંધો નહીં હો તમને મૂકી જઈએ પછી દવાખાને લઈ જઈએ એવું હોય તો પહેલા દવાખાને લઈ જઈએ વધારે તકલીફ હોય તો બેટા વોટ આલી પછી આપણે ટીનભાઈ જીતાવાને એટલે પહેલા વોટ આલવું પડશે આપીને બે હો વાગા ના જોજો થોડો આગળ જતો રહો જો તમે આગળ બેહો હું પાછળ બેહું એમ હા હા જવા દો
બેટા મત આલ્યા કે અને પાછું કના આલી મત ટીનાભાઈ ને હા સરસ કર્યો સરસ કર્યો. બોલ ભાઈ નામ તારું? રોજી સનાજી. બોલ ભાઈ તમારું નામ? સુરેશ જાય સનાજી છે ભાઈ સરકાજો કાકા. ગારોય ભાઈ કચરા ભાઈ આવું ન કરું. અંદર જો. હા અંદર હું જોઉં છું. બધું વાટિંગ આલે નહીં. તું વોટ કરી? ઓ કરી સાહેબ. આ તો બધું નેકળ. નેકળ બાર. એ કાકા ગાડી ચમ લાવ્યા હોય? સાહેબ પાછી હા લઈ લઈએ સાહેબ, પણ મારી વાત તો આપણો આ અમારા જે છે ને બાપી ઉંમર લાયક છે એટલે હડાતું નહીં. પણ તમને ખબર નહીં આ બોટ નહીં મારે. હા લઈ લઈએ સાહેબ, લઈ લઈએ. ફટાફટ કરો. શું હોય કે સાહેબ બાબુ ફટાફટ કરો. હા સાહેબ. આપણે ગાડી બિલકુલ દોડો ગાડી જવા દો પાછી. ગાડી એક જ જણું છો અને તમે કાકડા સેટારો હોય છે. હા ઉમેદવાર છું સાહેબ. હા એટલા મને ખબર છે એટલા તો કીધું તમે સેટારો. અલે સાહેબ બીમાર છે કઈ હેડી હા, નહીં તો ફટાફટ જઈને હા, તકલીફ છે. અને તો બહાર ઉભા રહેજો તમે. શું કીધું? હા ઓહો ભાભી આપણે પોડા ઉપર દબાણ હો, પોડા ઉપર. હા પોડા ઉપર. કશું વાંધો નહીં. એ કાકા એન્ટ્રી કરો. હા બોલો તમારું નામ? નો બોલો નામ? ભજી ભાભી ભજી ભાભી અલે અંદર અવાજ ના કરતા. સાહેબ જે મોય આવું અંદર જો અને ફટાફટ અને તમારો છે ને ત્યાંથી તો બહાર રહેજો. હા. ફટાકથી. હા સાહેબ હેડો. ઓહો ભાભી ઓહો આપણો તો લોસો પડે તો પાછું આપણે વોટ કના હાલવા છે ખબર છે? આપણા કાળી કોટી એટલે આ કોઈ ભોટાળો ને વોટ નહીં હાલવાનું, આપણા ટીના નું વોટ હાલવાનું. શું કીધું? હો ટીના નું. એ કાકા હા સાહેબ. શું ચાલે છે આ બધું? નીકળો. સાહેબ અમારા ભાભી બીમાર છે કઈ એટલે એને વોટ હાલવા હંગાત જવું વોટિંગ પડશે. કર્યું તમે? હું કર્યું. આ તો બારો હા બારો. પછી ઈવન સાહેબ હાસવીને લઈ જતા ને એ પકડી. ના એ રો કાયદા વિરુદ્ધ છે. એકલો કરી આવશે. પણ બારું બારો હેડીને તમે. એક તો એટલે એ તો હેડ છી. હા, જો ભાભી શાંતિથી. હા ને એ કીધું એ અને તમે શું કરો છો આટલા? ધ્યાન રાખો બધી. કાકા આટલા ઉભા રહેજો. હા સાહેબ. સાહેબ મારા બેટા આ પોર સાહેબ બતાયા હારા હતા. હું નવા આયા છું દાઢીવાળા તે કડક છે, દરવાજાના નજીક જ જવા દેતા નહીં. તો મોય જવા દીધો. આ બોડાર તો બરોબર છે પણ મારો ટીનો કાળી કોટી વાળો મારા ટીનાને જીતાડવાનો. સાહેબ એ તો હું લઈ જાઉં છો સાહેબ. ભાભી દબાયું ઓવા હમ આલ્યું ટીના ટીના આલ્યું કાળી કોટી હતી ને હમ આલ્યું બસ ગુજામ કાઢ્યો traveling ગુજામ કાઢ્યો. હેડો ગાડી. બોલ ભાઈ નામ? આખો શંકરજી કનુજી. હા પેલું કમ્પ્લીટ ચાલે છે. વોટિંગ લગભગ 70% તો થવા આવ્યો હવે. એ કાકા હા સાહેબ. હા. આમાં તમે ઉમેદવાર છો ને મારે કેટલી વખત કહેવાનું હોય જાહેરમાં મારે અપમાન કરવું પડશે. ના ના સાહેબ તમને ખબર નહીં બધા કાયદા? સાચી વાત છે સાહેબ. હા તો તમે તો તમારી જગ્યાએ જો નીકળો. હા 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 જાહેરમાં અપમાન કરાવવું છે તમારે? હા 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 નીકળો ફટાફટ.
ગાડી પાછળ એ ભાઈ ગાડી પાછળ આ માજીને ઉતારી લે ભાઈ, પાછળ ગાડી લાવજો. તબિયત ખરાબ છે કેટલા અલે પણ તમારે જેટલો લોકોને સમજાવવાનો પણ આ વોટિંગ થઈ જાય એટલે મેં પાછો મેં ક્યાં ગયો ને એટલા મેં અમારા આટલા ઘેરો ગાડી લાવ્યા. બેહવાનું લાવવા માટે આવું ગાડી લાવીએ. ગમે તે એક જ રહો અંગાથી કોણ જાય છે હાલો ગાડી લેજો પાછા આપણે પાછી જાજો ગાડી. કયો પાર્કિંગ માં મૂક્યો એન્ટ્રી કરો પેલા બોલો માજી નામ હાજી બેન. બાનું નામ અમાર નાલી બાનું નામ લખવું તો પડશે કે મારે હાજી બેન કપૂરજી. લેવડો મારી શાંતિ ફોન છે તાર પણ હા આ તો સાયલેન્ટ કરી દેજે મોય અવાજ ના હા આવતો હા સાહેબ સાયલેન્ટ કર દો. હલો હા બોલો સાહેબ. હા આપણા વોટિંગ કેવું ચાલે છે સાહેબ વોટિંગ કમ્પ્લેટ શાંતિપૂર્વક ચાલે છે બરોબર. હા અત્યારે હું જોતો ગોમ બાજુ ઓટો મારવાના આપણા ગોમનો ફૂલ સપોર્ટ છે. ફૂલ વોટિંગ મસ્ત થાય છે. શાંતિ શાંતિ મસ્ત વોટિંગ ચાલુ જ છે. સારું હમ. કોઈ પ્રોબ્લેમ તો નથી ને ના ના કોઈ લડાઈ ઝઘડા કોઈ કશું કોઈ પ્રોબ્લેમ નહીં સાહેબ. શાંતિથી એકદમ વોટિંગ થાય છે અને આપણે સારામાં સારું વોટિંગ આપણે ચાલુ છે. સારું તો સુખ શાંતિ પતાવી દેજો કશો તો નહીં સાહેબ. સારું હા નો ટેન્શન નહીં. તો બધું આપણા બધા ગોમવાળા ખરા ને બધા આપણા હા હા એ આપણા સમર્થનમાં છે ને બહુ સપોર્ટ કરે છે ને સારું આપણે સારું જીતવાની આશા આપણી છે. સારું હા જય માતાજી હો. જય માતા. ઓ કાકા બોલો સાહેબ. વોટિંગ કરી વોટિંગ સાહેબ કરી દીધું ને? આ તો બારો કેવું બારો કશું હતું નહીં હો સાહેબ. આવો બેટા વોટિંગ કર્યું ના ના જીએ જ છે હવે. કોનું વોટિંગ કરવા ખબર છે હા બેઠા બાર હા, તો બેટા પોપડો આ બાજુ જો. કાલે માથું યાદ રાખવાનું. અંદર માથું દોરેલું છે શું કીધું એમાં કાલે ઓમ અંગૂઠો દબાઈ દેજો હા શું કીધું લ્યો ઉઠાવો પણ વોટિંગ મને કરો અને ઘેરથી તમારે હા પોપડો આથી ઘેર તમારે ઘેરથી બધાને કહી દેજો ને છોકરો હોય એને હો શું કીધું ચિંતા ના કરતા તમારો વ્યવહાર હું બધો કર્યો હો કશું વાંધો નહીં જીયા હો પૈસા લઈને ઊભું જ રહેવું પડે તાણે વોટિંગ આવે કે ના આવે બોલ બેનો લાલભાઈ મારે વોટિંગ કરવાનું બાકી બોલ નો બોલ અતુલ. અરે સાહેબ 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 વાત કહો આમ નાખજો. કાકા તમારે કેટલી વખત સમજાવવાના તમને અરે પછી સમજાવો તો સમજાવજો ને ધોકા બે મિલવા જ મિલજો પણ અમને આમ ના આવતો. પણ શું છે અરે સાહેબ જો કાન પેલો ઉમેદવાર પૈસા વેચે છે અને બંડલ ગીઝામાં ગાલીને લઈને આવ્યો છે. અહીંયા કોઈ એવી રીતે કામગીરી થાય નહીં બરોબર કાકા તમારે જે કરવું હોય ને એ તો તમે છે ને બહાર જઈને કરો કોઈ ના ઉભા રહો તમે સાહેબ પણ ખોટો ટાઈમ ના બગાડો હોય અરે સાહેબ મારી વાત તો આપણે ત્યાં તો હેળો હું બતાવું. ફાઇનલ ફાઇનલ સાહેબ તમે હું હત રાખો છો હા તું બતા હેઠ લેવડો હેઠ કિશન હા બોલો આપણે કેટલું વોટિંગ થયું વોટિંગ તો મોટા ભાગનું થઈ ગયું બધું. એવું અને કેવું છે આપણા તરફથી વોટિંગ બધું સારું છે વ્યવસ્થિત છે. સારું છે ને એટલે કોઈ બીજો કોઈ ઉપર વ્યક્તિ આવ્યો નતો ને ના ના એવું કોઈ આવતું હા નહીં. હોવ. એટલે સાહેબ શું છે સાહેબ નહીં હોય હજુ? બધા સાહેબ હા અંદર 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 છે અંદર છે. હા તો વાંધો નહીં તમે ધ્યાન રાખજો હો. હા હા શું કીધું હા વાંધો નહીં. અરે બધું હો હા કોઈ હોય તો મને ફોન કરશે એવું વાંધો નહીં કોઈ લાગે તો તો કોઈ બહારની ગાડી આવે તો મને ફોન કરશે વાંધો નહીં તો ચીણીઓ ઈમાનદારમાં રહી જાય અને આ મેઠો ગલાલને હાર પહેરશે ખરા ટાઈમ ખરા ખબર પડશે તાણે આ તો તાણે મેઠો છે મેઠી બોલી બોલવા વાળો છે રૂપિયા વેરા કાટાવા તો તાણે જ મેળાવે અરે ભલા મેઠા ભાગ્યો હવે હાથ તો મિલાવો લે ટીનાના સમર્થક તે ટીના કોળી જ રહી એક તાણ
એ ટીણો કોઈ તમને નહીં આલે કોઈ હા તાણે વોટિંગ આ કરી. વોટિંગ તો કઈ નાખ્યું મારા બૈરાને બાકી છે હા મારા બૈરાને ઘેર જઉં છું કેવા એવું છે હોવે. ઓ પણ હા. તું તો ભલે ના આલ્યું મને મત પણ તાર બૈરાન કે છે હા. કે ભોડા ઉપર માથું આવે ને એના પર અંગૂઠો દબાવ લે આ હા? પૈસા લે અને બીજોને કોઈને કે છે કે મેઠા ના બાકી. ચાલે મેં તાણે તો સાહેબ એ કાકા આ શું છે બધું હા સાહેબ હું સાહેબ શું છે મેલો બે તો કા સાહેબ કશું તો કોઈ કણ મારે કોઈ કરવું પડે હાલે પૈસા અને કાકા તમને ખબર નહીં આટલા તો ઉંમર લાયક છો તમને ખબર નહીં કે ચૂંટણી છે રીતે લડાય એ તો સાહેબ મેઠા ભાઈ હાલે આવો ભાઈ આવો. કેમ ચાલે છે અને આ બધું આ શું છે બધું તમને ખબર નહીં બધી આ હા સાહેબ એ તો અટકાલી કે જરૂર હતી કેટલા આવતું તો તમે મૂક્યા વગેરે બધું પૂછી સાહેબ ને ખબર પડી જઈ છે કે પૈસા વેચી છે યાર પણ તને યાર કીધું તો છે આ જાહેરમાં શું કરવાના આવે છે એટલે પેલા તબલું તળબુચરા ઘેરથી બાકી છે એને શું ખબર પડે છે હા સાહેબ ઘેર ને લઈ ફટાફટ કરો ને કે મારે કોઈ એક્શન લેવી પડશે હા, આમાં. સાહેબ. પોકાડ હા, દે, લે. ઘેર પોકાડ લેજે પણ રસ્તામાં કોઈ વોટિંગ કરવા આવતું હાલજે પાછો એ ગુપચુપ નહીં હા હા સાહેબ ના સાહેબ એ તો ઘેર પોકાડ દે. અને હું આવી ભૂલ થઈ ને હા તો મજા નહીં હા આવે સાહેબ ના, હા. ના, ના. પાવલો નહીં પાવલો નહીં પાવલો નહીં મારા પાવલો શું બધું ચાલે છે તમારે કેટલી વખત કહેવાનું બધું એ બેઠા બા હું છે બધું આ બધું હું છે કેમ ઝઘડા આ કરો મારો છો? દુશ્મન થયો છે મારો તું દુશ્મન મારો દુશ્મન છે એ કાકા શાંતિ રાખજો અરે દાઢી ખેંચી લો દાઢી ખેંચી લો હું છે બધું તું એ લઈ જા ને લઈ જા અરે તું જતો રે તું જતો રે હું થયું પણ કે હું છું સમજાવો સમજાવો શાંતિ રાખો આ છોકરા વાયકણ પૈસા બેસે છે કોણ બધાને પૈસા આલીને વોટિંગ કરાવે એ તો મીર કરાય તો ખરું હમણાં તો કરીને જોઉં છું અરે બધું. સાહેબ ના ચાલે આ બધું જાણ પણ પૈસા અપાઈ દીધા છે એમના એ ઉમેદવાર પાછા આવ્યા. ઉમેદવાર તો ખબર નહીં પડતી પૈસા વેચે છે આ લાયક નહીં. એમના એ ઉમેદવાર તો ખબર નહીં પડતી એ પૈસા ઉભી કરે ને. એ ટીના સાહેબ છે સાહેબ કરે નીકળો અહીંથી. સાહેબ એને જલ ભેગો કોઈ ના માણસ નું એ તું તારી બોલે કે તો પાડી નાખ્યો શાંતિ રાખો કાકા તો શાંતિ જેવા રાખો. માણસ છો હજી યાર તું તો પેલો ફૂટે નહીં મારામાં ચમચમ બોલી છે આ જીતી પૈસા તો લોકોને પૈસા તું જીતી તો તું એ આ બિનકાયદેસર છે કાયદેસર ગુનો સારો આ કાયદેસરનો ગુનો છે એ બધું મેં કરાવરાયું પૂછો તો તમે. જલ ભેગો કોઈ ના માણસ નું એ કાકા શાંતિ રાખજો લો સો પર છે કાકા શાંતિ રાખજો નકર પછી અસ્કર મારા હાથ ઉપાડવો પડશે લો સો પર તારું મોઢું જાપ કર્યા ફટફટ કર્યા કે તું કુડાડો છે સાહેબ શું કે તમારા બેના દોત પાડી નાખો સત્યા ભાગી સાહેબ ગોળી એક મારશી કામ કરો તમે શાંતિ રીતે ને એકબીજાનો છે ને તમારે જે ચાલતું હોય એ જ કરાવો અને તમે તો તમારી રીતે જો તમે તમારી રીતે જાઓ નીકળો અહીંથી. હા સાહેબ આ બધું ના ચાલે એમને આ ના ચાલે એ મેં આ વાત સિક્કો કરી મને એ વ્યક્તિ ના આપો તમે હા હા આ એ બધું તો ના ચાલે એ બિનકાયદેસર સાથે બધું તું સાહેબ છે કે સાહેબ છે કાયદેસરની કાર્યવાહી થવી જોવે તમારા ઉપર તમે કાયદેસર આ ગુનો સર હા હા એ તો થશે જ. ઓ ભાડો અને હાથ ઉપાડો છો તમે બીજા માણસો ઉપર હાથ ઉપાડો છો હા. ના ચાલે આ બધું આ મેઠો જીત છે ને ગલાલ ઉડશે એ દાડે ખબર છે તારી જો હો. તો ખાલી ચૂંટણી પટવા જો મેઠા એમ ચૂંટણી ના જીતા લ્યા લોસો પર છે હમણાં તારો ભા સાહેબ ઉપર જ કેસ કરશી તો લોસો પર છે એવું હોય થોડો ઠંડો ર ટાટા પાણી ખો કાઢવાનો છે ટીનિયાનો હાર હાર સાહેબ ભૂલ થઈ ગઈ બસ એ વસ્તુ નહીં થાય તમે છે ને મેં તો તમને પહેલા અહીંયા સમજાયા હતા બરોબર એના પછી તમે હુમલો કર્યો છે તો કાયદેસરની કાર્યવાહી થશે હા તમારી હા સાહેબ હવે બીજું કાંઈ લેવડો. બરોબર બસ, અને right. ઝઘડો થવો ના જોવો તમારા તરફથી સાહેબ અમારે તો કોઈ ઝઘડો કરે એવું નહીં આ માણસ જ એવો છે જો કશો વાંધો નહીં અને ચૂંટણી પતવા દો અને તમે તો આવ્યો છો પોલીસ સ્ટેશન અને નોંધાઈ જજો બરોબર એ કાકા સાહેબ માફ કરજો આ તો જુનૂન છે ઓ મો 302 થાય કલમ થાય પણ ગમે તે કરીને ચૂંટણી જીતું ને પછી ખબર છે ઈઓને તારા વાદે યાર મારા દંડા ખાવા પડશે કે હું બગાડી બધું એ ખાવું પડશે જો કાઠો રાખ બેલા કાઠા રાખ હું તો 2 મહિનાથી કાઢો છું ને જે કાઢો હા એડા આપણે પેલા બોકડા બે